કેવું રહેશે ચોમાસું તેના પર આજે આપણે ચર્ચા કરીશું। એક તરફ ઉનાળામાં માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે। હજુ તો માંડ કમોસમી વરસાદ થંભ્યો અને માવઠાથી થયેલ નુકસાનમાંથી ખેડૂતો બેઠા થયા નથી। ત્યાં ફરી આગામી 5 દિવસ માટે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી ચિંતા લાવનારી છે। અમદાવાદ, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, અમરેલી, અરવલ્લી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે। પરંતુ આ બધા વચ્ચે આજે એ આગાહી પર વાત કરવી છે જે આખા દેશને અસર કરશે અને તેમાં ગુજરાત પણ બાકાત નથી। હવામાનની આગાહી કરતી સંસ્થા સ્કાયમેટ વેધરે આ વર્ષના ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યું છે, જેમાં કહેવાયું છે કે આ વખતે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે અને ગુજરાત, મધ્યપ્રદેશમાં તો વરસાદની ઘટની સંભાવના છે અને તેની પાછળનું કારણ છે કે હવામાનમાં દર 3 થી 7 વર્ષે આકાર લેતી સિસ્ટમ અલ નીનો 50 વર્ષનો ઇતિહાસ બતાવે છે કે જ્યારે અલ નીનોની સ્થિતિ બનવા લાગે ત્યારે 80% સંભાવના સરેરાશ કરતાં ઓછા વરસાદની, 60% સંભાવના દુષ્કાળની અને માત્ર 20% સંભાવના સામાન્ય વરસાદની રહે છે। જોકે આ વખતના આંકડા શું કહી રહ્યા છે એ પણ આપણે જાણીશું। ભારતમાં જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન ચોમાસું હોય છે। હવામાન વિભાગ પહેલા ઓછા વરસાદની સ્થિતિને દુષ્કાળ કહેતું હવે તે ઓછા વરસાદની સ્થિતિ ગણાવે છે। પણ આજે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને સ્કાયમેટના પ્રેસિડેન્ટ જીપી શર્મા પાસેથી જાણીશું કે આ વખતે ચોમાસું કેવું રહેવાનું છે અને દુષ્કાળની સંભાવનાઓ કેટલી છે। અને ચર્ચા આપણે કરીશું। આપણી સાથે જેમના દ્વારા આગાહી કરવામાં આવી છે સ્કાયમેટના ડિરેક્ટર તો જોડાશે જ, પરંતુ હાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। એમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ। અંબાલાલ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સ્કાયમેટ વેધર દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વખતે અલ નીનોની સિસ્ટમ આકાર લેવાની છે અને એના કારણે આ વખતે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે અને ગુજરાતમાં તો વરસાદની ઘટ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સામાન્ય રીતે આપણા છેલ્લા ટ્રિપલ લા નીનોની અસર હતી એટલે ચોમાસું સારું આવ્યું, પણ હવે જ્યારે અલ નીનોની ભીષથી સેવાઈ રહી છે ત્યારે ભારતીય ચોમાસામાં અને વિશ્વના કેટલાય ચોમાસામાં આપણે જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયા ઉપર પણ તેની અસર થઈ શકવાની શક્યતા છે। ઉપરાંત વિષુવવૃત્તના ઉપરના હિન્દ મહાસાગરમાં અસર થવાની શક્યતા છે, આફ્રિકામાં પણ અસર થવાની શક્યતા છે। આપણું જે ચોમાસું છે એ આફ્રિકાથી છેક હિન્દી ચીન અને તે ઉપરાંત લગભગ ઉપર જે એટલાન્ટિક પેસિફિક મહાસાગર એ સગળા ઘણા વૈશ્વિક બાબતોને પણ ધ્યાનમાં રાખે છે। પરંતુ આપણાને સારી વાત છે કે ઉત્તરે હિમાલય છે। હવે અલ નીનો એટલે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુનું ગરમ થવું। આ જળવાયુ જ્યારે ગરમ થતું હોય છે ત્યારે જે પશ્ચિમ પેસિફિક મહાસાગર છે તેનું હવામાન વિપરીત થતું હોય છે, જેના લીધે જે આપણા ભારતના પશ્ચિમ કિનારે અને ભારતના ઉપદ્વીપ પર જે ચોમાસું પવન દક્ષિણ પશ્ચિમ મોન્સૂનના પવનો ફૂંકાવા જોઈએ તે પવનો ઉપર માઠી અસર થાય છે। હા, ક્યારેક સમુદ્ર જે છે એનું તાપમાન સાનુકૂળ હોય તો ઇન્ડિયન ઓશન ડાયપોલ તો આ અસર લગભગ નિવારી શકાય છે। પરંતુ ઘણા વર્ષો અલ નીનોના આવ્યા છે અને અલ નીનોના વર્ષમાં પણ ચોમાસું ઘણી વખત સારું થયેલું છે, બલકે હેવી રેઇન પણ થયેલો છે। એટલે માત્ર અલ નીનોની અસર જે છે એનાથી ચોમાસું નબળું થઈ શકાય એમ કહી ન શકાય, પણ આ વખતે ચોમાસું જે છે એ કંઈક ને કંઈક ભાંજગળવાળું તો કહી શકાય। બિલકુલ, મારી ગણતરીએ જોવા જઈએ તો માત્ર જે હાલની જે અસરો જે છે એ અસરો ઉપરાંત ગ્રહોની પણ અસરો થાય છે। સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવતા મુખ્ય ગ્રહો બુધ અને શુક્ર છે અને મોટો ગ્રહ ગુરુ છે। એટલે સૂર્ય ગુરુનું અત્યારે જે છે એ સંકલન ચાલી રહ્યું છે અને આવું જ્યારે સંકલન થતું હોય છે અને મંગળ જે સૂર્યની આગળ કે પાછળ હોય ત્યારે ગરમી વધતી હોય છે અને આ ગરમીના લીધે પણ ભાંજગળ થતું હોય છે। એટલે ગ્રહો પશ્ચિમી વિક્ષોભને અસર કરતા રહે છે અને ઘણી વખત તાપમાન વધારવામાં પણ અસર કરતા રહે છે, પરંતુ એ ગ્રહોની અસર વૈશ્વિક છે। એટલે જ્યારે આવા 2 કે 3 વર્ષ આવે એટલે અલ નીનોની
થતા હોય છે. હા હા આપની પાસે ફરી આવીશું. ડિસેમ્બર માસમાં આની અસર જણાતી હોય છે. हाँ बिल्कुल આપની પાસે ફરી આવીશું. આપણી સાથે जीपी शर्मा के जो स्काईमेट वेदर प्रेसिडेंट है ते पण जोड़ाई गया है. शर्मा जी स्वागत है आपका संदेश न्यूज में. सबसे पहले मुझे ये सवाल करना है कि पिछले 3 साल हमने देखा कि ला नीनो की असर थी. इस बार जैसे आपने बताया कि अल नीनो की असर बन सकती है और खास करके वेस्टर्न रीजन में जिसमें गुजरात आता है उसमें अच्छी खासी असर हो सकती है, जिसमें राजस्थान और गुजरात दोनों शामिल है. तो आप क्या कहेंगे कि कृषि पर कितना असर होगा? जी जीपी शर्मा अपने साथ जोड़ाला छे. शर्मा जी आप क्या सुन सकते हैं मुझे? क्या आप मेरी आवाज सुन सकते हैं जीपी शर्मा? ઠીક છે, આપણે ફરી કનેક્શન માટે પ્રયાસ કરીશું. અંબાલાલ પાસે આપણે ફરીથી જઈએ. અંબાલાલજી, સ્કાયમેટ વેધર દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને આપ પણ એ રીતે કહી રહ્યા છો કે અલ નીનોની અસર થઈ શકે છે, પરંતુ આપને શું લાગે છે કે ખાસ કરીને પશ્ચિમ ભાગમાં અને ગુજરાતમાં એની કેટલી અસર થવાની સંભાવના છે? મારા ખ્યાલ મુજબ આ વખતે જે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના વાક્યો પ્રમાણે જોઈએ તો એને અને દરિયાના જે ગતિવિધિ છે એને પણ સંબંધ છે. એટલે ગ્રહોમાં સૂર્ય મહાસાગર ઉપર છે, કેટલો દૂર છે, કેમ છે અને એની નક્ષત્રોને શું અસર થાય તો જોવા જઈએ તો આ વખતે ચૈત્ર સુદ પાંચમની ગાડલી હતી, એનાથી ચંદ્ર ઉતર્યો હતો એટલે સમુદ્રની સ્થિતિ અને નક્ષત્રોની સંયોગતા બતાવે છે. એટલે ચોમાસું સંધારણ એટલે મધ્યમ રહેવાની શક્યતા ગણાય છે. 8 થી 10 આની પ્રાચીન વર્ષા વિજ્ઞાન પ્રમાણે ગણાય અને આધુનિક વિજ્ઞાન પ્રમાણે જે ટકાવારી આપણે ગણીએ છીએ એ લગભગ 94% અથવા તો તેના નીચે ગણાય. જો 96%થી 98 કે 104% હોય તો ચોમાસું સારું ગણાય. એટલે આ વખતે ચોમાસું સંધારણ રહેવાની શક્યતા છે. પણ અલ નીનોની રાશિ જે છે એ લગભગ દેશના પશ્ચિમ ભાગોમાં મધ્યપ્રદેશ એમાં રહેવાની શક્યતા છે. એટલે ગુજરાતના ચોમાસા ઉપર તેની અસર થઈ શકે એવી ગણતરી મૂકી શકાય. પરંતુ આમ છતાં પવનનું ચક્ર જોતા પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં આ વખતે શરૂઆતમાં જે છે એ ચોમાસું 17મી જૂન આસપાસનો વરસાદ સારો થશે. વચ્ચે વરસાદ ખેંચાઈ શકે છે. ખાસ કરીને વચમાં જે પિયત આપવાની શક્યતા રહી શકે છે અને ઓગસ્ટ માસમાં થોડીક એની વધારે અસર થઈ શકે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થઈ શકે છે. हाँ अपनी पासे आवीशु फरी अपनी साथे फरी एक वक्त जीपी शर्मा जोड़ाई गया है कि जो स्काईमेट वेदर ना प्रेसिडेंट है. शर्मा जी स्वागत है आपका संदेश न्यूज में. जैसे कि स्काईमेट वेदर ने फोरकास्ट किया है कि पिछले 3 साल के लिए ला नीनो का वेदर फेनोमेनन था, इस बार अल नीनो का बन सकता है. और ये जो पूरी मौसम होती है जुलाई, वो खरीफ बुआई के लिए बहुत अहम पीरियड होता है. तो खास करके वेस्टर्न रीजन में जिसमें गुजरात आता है, क्या इस बार बारिश की संभावनाएं हैं? देखिए अल नीनो का प्रभाव ज्यादातर इन्हीं क्षेत्रों में देखने को मिलता है जिसमें गुजरात भी शामिल है. गुजरात, राजस्थान, पंजाब, हरियाणा और मध्यवर्ती भाग जिसमें कि हम मध्य प्रदेश या महाराष्ट्र की बात करें, इन क्षेत्रों में इसका ज्यादा प्रभाव देखने को मिला. जब भी अल नीनो हुआ है ज्यादातर यही देखने को मिला है कि गुजरात के काफी सारे क्षेत्रों में उसका दुष्प्रभाव, बुरा असर पड़ता है. वर्षा सामान्य से काफी कम रहती है, तो इसलिए उसका खतरा जरूर रहेगा. जी जी शर्मा जी, जैसे कि बताया गया है कि 45% चांसेस ऐसे है कि बिलो नॉर्मल मानसून रहेगा, 25% ऐसे है कि नॉर्मल रहेगा और 15% बताया गया है कि अबोव नॉर्मल होगा. लेकिन 20% चांसेस, पहले जो ड्रॉट बोला जाता था अब डेफिशिएंसी ऑफ मानसून बोला जाता है, डेफिशिएंसी ऑफ रेन, उसके रहेंगे और इसमें गुजरात शामिल होता है. तो क्या हम बोल सकते हैं ऐसा कि ये सही में कृषि के लिए मुश्किल पीरियड हो सकता है गुजरात के किसानों के लिए? हाँ आपने ठीक कहा. कुल 40 + 20 मिला के कहने का मतलब 60% चांस है कि मानसून की वर्षा सामान्य से कम भी हो सकती है और उसमें ड्राउट भी शामिल है, जो कि एक बहुत बड़ा प्रतिशत है. 50% से भी ज्यादा, आधे से भी ज्यादा
तो 60% चांस है कि सामान्य से वर्षा कम रहेगी, जिसमें कि काफी सारे चांसेस हैं कि कुछ क्षेत्रों में सूखा पड़ने की संभावना बिल्कुल बनी रहेगी। गुजरात एक ऐसा क्षेत्र है जो अल नीनो के प्रभाव से बहुत कम बचता है, बहुत कम देखने को ऐसा मिला है। और विशेषकर जो आपके हमारे गुजरात जो जैसे नॉर्थ गुजरात, सेंट्रल गुजरात, दक्षिण गुजरात, ये वाले क्षेत्र हैं, और उसके साथ ही साथ सौराष्ट्र के जो भीतरी भाग हैं तो इसकी चपेट में ज्यादा आते हैं। तो इसलिए हम ऐसा लेके चलेंगे कि भाई अल नीनो का प्रभाव गुजरात में भी देखने को मिलेगा और इन क्षेत्रों में वर्षा सामान्य से कम रहेगी। और विशेषकर जो कोर मानसून मंथ, जिसको हम जुलाई और अगस्त के महीने में कहते हैं, उनमें वर्षा कम रहने की संभावना है। गुजरात में सामान्य 15 जून के आसपास, उसके बाद ही मानसून आता है। कई बार को देर हो जाए तो थोड़ा 3 सप्ताह तक भी ऐसे निकल जाता है। तो ज्यादा इम्पोर्टेंट गुजरात के लिए जो जुलाई और अगस्त के महीने ज्यादा रहते हैं, और इन्हीं दिनों में ही मानसून का पर अल नीनो का असर जो है धीरे धीरे बढ़ता दिखाई दे रहा है। तो इसलिए हमें जरूर उसके लिए तैयार रहना चाहिए, तैयारी करनी चाहिए, क्या फसल करनी चाहिए, क्या होनी चाहिए, कब बोना चाहिए, क्या हमारे सिंचाई के स्रोत हैं, उन सब का संज्ञान लेना चाहिए। और इसको हमें बहुत सारी प्लानिंग करने की जरूरत रहेगी। जी। और सितंबर महीने में जैसे आपने बताया है, स्काईमेट वेदर का जो अनुमान है उसमें फोरकास्ट में ऐसा बताया गया है कि ये जो पीरियड है वो सीजन का सेकंड पार्ट है। उसमें नॉर्दर्न एरियाज जो है, उत्तर प्रदेश या उत्तर भारत के जो प्रदेश है वहां पे ज्यादा असर होगा। तो क्या हम मान सकते हैं कि सितंबर मास में गुजरात में सामान्य बारिश हो सकती है? नहीं, सितंबर में सामान्य बारिश होने की संभावना बिल्कुल नहीं है। अच्छा। अगस्त और सितंबर में बारिश कम होने की संभावना रहेगी, क्योंकि देखिए जो तो उत्तरी भाग है उसमें से मानसून की वापसी शुरू हो जाती है। जो पंजाब, हरियाणा, कभी कभी तो हालांकि अभी तो उसका समय जो है राजस्थान से लगभग पहले सप्ताह से शुरू होता है सितंबर के, और कई बार तो सितंबर का मिड और तीसरे सप्ताह तक भी पहुंच जाता है मानसून का विड्रॉवल। पर कभी कभी उसमें वो 10-12 दिन का आप लेके चले मार्जिन, कि कभी विड्रॉवल जल्दी शुरू होता है, कभी थोड़ा लेट शुरू होता है। तो गुजरात में भी कुल मिला के कहें तो कई बार सितंबर के महीने में भी जब तक हम तीसरे सप्ताह तक पहुंचते हैं तो विड्रॉ होना शुरू हो जाता है। दूसरे तीसरे सप्ताह के बाद भी विड्रॉ होना शुरू हो जाता है। तो इसलिए सितंबर के ऊपर ज्यादा उम्मीद ना रखें हम कि उस महीने में बहुत अच्छी बारिश होगी। मतलब ओवरऑल ऐसा हम बोल सकते कि चिंता की बात है इस बार मानसून को लेकर। हाँ, बिल्कुल बिल्कुल चिंता की बात है। और पश्चिमी क्षेत्र जिसमें कि गुजरात आता है, उसके लिए मैं कहूंगा कि एक चिंता का विषय जरूर रहेगा। जी ठीक है, वापस आपके पास आएंगे। અંબાલાલ આપણી સાથે જોડાયેલા છે, એમની પાસે જઈએ। અંબાલાલ, આ વખતે આપણે જોયું કે આ વખતે ચોમાસામાં સારો વરસાદ પડ્યો હતો લગભગ મોટાભાગના પ્રદેશોમાં ગુજરાતમાં, પરંતુ ઉનાળામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ। હવે પાછી ભીષણ ગરમીની શરૂઆત થઈ છે, ફરી પાછી કમોસમી વરસાદની આગામી 5 દિવસ માટે આગાહી કરી દેવામાં આવી છે। તો આવું કેમ થઈ રહ્યું છે? આવું થવાનું મુખ્ય કારણ આ વખતે માર્ચ માસમાં જે આફત આવી પશ્ચિમી વિક્ષોભ લગભગ આફ્રિકાના વંટોળે જ્યારે ચડતા હોય છે ત્યારે ઈરાનના માર્ગમાં થઈ અફઘાનિસ્તાનને છેક હિમાલયથી ગુજરાત સુધી આવતા હોય છે અને તેની અસર થતી હોય છે। ઉપરાંત જે અરબ સાગર અને જે બંગાળના ઉપસાગરનો ભેજ સર્ક્યુલેટ તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 90થી 92% વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। સ્કાયમેટ દ્વારા કહેવામાં આવ્યું છે, જે રીતે જીપી શર્માએ પણ કહ્યું કે ગુજરાત માટે આ ખરેખર चिंताનો विषय है। जीपी शर्मा, वापस आपके पास आते हैं। इस बार हमने देखा कि लगभग देश के सारे प्रदेशों में वेदर काफी डिस्टर्ब रहा है। बिन मौसम की बारिश हो रही है, कहीं पे ओले भी हो रहे हैं। तो अभी आप क्या सोचते हैं कि अभी गुजरात के लिए अभी जो समय आ रहा है उसमें क्या कुछ हो सकता है? गुजरात में सबसे ज्यादा फेरबदल देखने को मिला इस बार मौसम का। हालांकि अदरवाइज प्री मानसून की बात करें, मार्च के महीने में गुजरात में कहाँ बारिश होती है। मार्च का महीना, मैं तो कहूंगा मार्च अप्रैल में गुजरात में बारिश नहीं होती है। लेकिन इस बार तो 2-3 बार स्पेल ऐसे है जिसमें रुक रुक कर काफी सारे क्षेत्रों में गुजरात में वर्षा हुई। हालांकि उससे पहले हीट वेव की शुरुआत भी गुजरात से ही हुई थी। जो भुज का तापमान जो 40 डिग्री पहुंचा था, सबसे पहले वो गुजरात में ही रिकॉर्ड किया गया था। लेकिन इतना फेरबदल मौसम में उतार चढ़ाव हुआ कि पहले हीट वेव आई, उसके बाद फिर वर्षा शुरू हो गई।
हालांकि अभी कुछ दिनों तक मौसम शुष्क रहेगा, लेकिन मुझे है ऐसा एहसास है कि और 3 दिन बाद गुजरात के कुछ क्षेत्रों में, विशेषकर जो मध्यवर्ती गुजरात और दक्षिण गुजरात, जिसमें कि सूरत से लेकर सूरत, वलसाड और इवन मैं तो कहूँगा बड़ोदरा, गांधीनगर, इसके आसपास भी एक बार फिर से हल्की बरसात आने की संभावना बनी हुई है, लगभग आज से तीसरे चौथे दिन के बाद से। बिल्कुल ऐसा नहीं ही, होगी, हाँ। लेकिन फिर भी वो अनसीजनल रेन गिनी जाएगी। जी हाँ बिल्कुल, वापस आपके पास आएंगे, ऐसा ही अनुमान किया गया है। અંબાલાલ પાસે જઈએ આપણે। અંબાલાલજી, આપનો અવાજ આવવાનો બંધ થઈ ગયો હતો, કદાચ ઓડિયો કટ થઈ ગયો હતો। આપ જે કારણો કહી રહ્યા હતા એ શું હતા કે જેના કારણે હવે આપને હું જણાવું વરસાદ વરસી રહ્યો છે? કે આ વખતે કારણો આ વખતે વારંવાર કમોસમી જે વરસાદ થવાના મુખ્ય કારણ જોઈએ તો આફ્રિકાના વંટોળ જે ચડી આવે છે ભૂમધ્ય મહાસાગરમાંથી, કાલા સાગરમાંથી અને ઈરાન મારફત થઈ અફઘાનિસ્તાનના જે આપણા સિંધમાં જે ડુંગરા 6 કિલોમીટર ઊંચી દિવાલ રચાવે છે અને ગુજરાતની બોર્ડર ઉપર 1.5 કિલોમીટર સમુદ્રની જે દિવાલ બનાવે છે, ત્યાં આ પવનોની વરાળ અટકાવે છે અને ગુજરાતમાં માવઠા થાય છે। અને તે ઉપરાંત અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ પણ સર્ક્યુલેટ થતો હતો, પરંતુ આમ છતાં જોવા જઈએ તો જે વૈશ્વિક અસર છે એ પોલર જેટની છે। જે ધ્રુવીય પવનો આપણે જોવા જઈએ તો 1880થી લગભગ 1940માં ધ્રુવીય પવનોની સ્થિતિ ગરમ હતી અને 1940 પછી જે ટેમ્પરેચર ફોલ ડાઉન થયું હતું, ધીરે ધીરે એ વખતે ડ્રાઉટ્સ વધારે પડ્યા છે। આવી વિશેષ પરિસ્થિતિ 1972માં પણ થયેલી છે। 1972માં આફ્રિકા, ઇન્ડિયા અને વિશ્વના ઘણા દેશો દુષ્કાળગ્રસ્ત હતા। એટલે આપણે ખાસ કરીને ધ્રુવીય પવનોની જે છે અને જે ટ્રોપિકલ જેટ અને ધ્રુવીય પવનો જે છે એ ટ્રોપિકલ જેટને અટકાવે તો પણ ભારતનું ચોમાસું ડીલે થતું હોય છે, મોન્સૂન। અને એક વિશેષ આપણે હિમાલય છે સારો છે, પણ હિમાલયમાં જો વિશેષ કરીને એપ્રિલ મહિનામાં બરફ વધારે પડે અને મે હોટ ન જાય, ગરમ ન જાય તો પણ ચોમાસું બગડતું હોય છે। જે સ્થિતિ જે છે એ આ ઉપરાંત ઘણા જાણ્યા અજાણ્યા બળ છે। એક તો સમુદ્રના ઉલટા પ્રવાહો, પેસિફિક મહાસાગરની સ્થિતિ, દીના પ્રવાહ, હિન્દ મહાસાગરની સ્થિતિ, એ આ બધી ઘણી સ્થિતિઓમાં એના અભ્યાસ કરવાની જરૂર છે। બિલકુલ અભ્યાસ કરવાની જરૂર છે। ફરી અને આફ્રિકાના જે પવનો છે એ લગભગ મોસમ આ વખતે વધારે ખોલવી નાખી હોય એવું જણાય છે। અને જો પોલર જેટ છે એ ટ્રોપિકલ જેટને એટેક કરે તો પણ ચોમાસા ઉપર એનો વિલંબ થતો હોય છે। ठीक है, अपनी पास फरी आवीश। जीपी शर्मा पास अपने जाइए। शर्मा जी, जैसे हम देख रहे हैं ज्यादातर गुजरात है वो सूखा प्रदेश माना जाता है, लेकिन इस बार अच्छी बारिश हुई थी। अब वापस 2023 के लिए जैसे आपने बताया है कि अल-नीनो की असर हो सकती है। आपको ये जो एक्सट्रीम वेदर सामने आ रहे हैं उसकी कारण उसके क्या आप मानते हैं? ये ग्लोबल चेंज, क्लाइमेट चेंज जो है, ग्लोबल वार्मिंग है, क्या हम बता सकते हैं ऐसा कि इसकी वजह से ऐसे एक्सट्रीम ग्लोबल फेनोमेनन का सामना हम कर रहे हैं? देखिए, ग्लोबल वार्मिंग या क्लाइमेट चेंज की बात करें, उसका असर सभी जगह है। गुजरात उससे कोई अलग से नहीं है, गुजरात में भी है। और हमने देखा पिछले कुछ सालों में थोड़े असामान्य सी स्थिति हमें देखने को मिलती है गुजरात के लिए। कभी तो बहुत ज्यादा वर्षा भी हुई है, ऐसा भी है, और देर तक भी हुई है, और कभी कभी हमें सूखा देखने को मिला है। और अल-नीनो के रहते पिछले 4 साल से तो हमें लानीना के कारण या तो मानसून सामान्य रहा या सामान्य से अधिक रहा, तो इसलिए इसकी परेशानी का सामना हमें नहीं करना पड़ा। और पिछले 4 साल अच्छे होते हुए इस बार अगर वर्षा कम होती है तो दिक्कत और ज्यादा बढ़ जाती है, परेशानी और ज्यादा बढ़ जाएगी। और विशेषकर जो गुजरात के उत्तरी भाग, जैसे कच्छ का क्षेत्र लें या उत्तरी भाग लें, जिसमें तीसा, पाटन, वसंतकांता, सबरकांता, इवन मैं तो कहूँगा महसाना, पालनपुर तक भी आ जाएं, इन क्षेत्रों में मानसून आता भी देरी से है और वापस भी थोड़ा जल्दी चला जाता है। तो इन क्षेत्रों के लिए तो वैसे भी कुल मिला के मानसून की अवधि जो है वो ड्यूरेशन जो है वो कम रहती है, तो एक चिंता का विषय जरूर रहेगा। और क्लाइमेट चेंज, हालांकि जो अल-नीनो या लानीना है ये क्लाइमेट चेंज की वजह से नहीं बनते, लेकिन इनके बनने के कारण क्योंकि इनका असर रहता है, जो अल-नीनो के चलते अगर बरसात कम होती है तो तापमान ज्यादा बढ़ जाते हैं, गर्मी ज्यादा देखने को मिलेगी, लंबे स्पेल देखने को मिलेंगे। तो ये सब
कुल मिला के इन चीजों का क्लाइमेट चेंज पे असर जरूर पड़ेगा। જી બિલકુલ ફિર સે આપકે પાસ વાપસ આएंगे પરંતુ ઘણા બધા કારણો છે અને આ વખતે ખરેખર ચિંતાના વાદળો તો છે જ કારણ કે કમોસમી વરસાદનો અત્યારે ગુજરાતના ખેડૂતો સામનો કરી જ રહ્યા છે અને એમાં આ વખતે ચોમાસું પણ નબળું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। જે રીતે સ્કાયમેટ વેધરનું કહેવું છે કે એવી શક્યતાઓ 20% છે પરંતુ હા સામાન્ય કરતાં ઓછો વરસાદ આ વખતે ચોક્કસ થશે। આપણે ફરી ચર્ચા પર જઈએ। આપણી સાથે અંબાલાલ પટેલ જોડાયેલા છે। અંબાલાલભાઈ, આપે જે કારણો બતાવ્યા એમાં વૈજ્ઞાનિક કારણો પણ બતાવ્યા અને આપણે ગ્રહ નક્ષત્રો કેટલા આ માટેના કારણભૂત હોય છે એ પણ જણાવ્યું। હવે આપ ખેડૂત નિષ્ણાંત ખેતી નિષ્ણાંત તો નથી પરંતુ તેમ છતાં હવામાન પ્રમાણે આપ શું ખેડૂતોને કહી શકશો કે શું થઈ શકે? પ્રથમ તો એ બાબત હું ખેડૂતોને જણાવું, હું પોતે ખેડૂત જ છું। હા, મેં BSc એગ્રીકલ્ચર કરેલ છે એટલે મને ખેડૂતોનું શું કારણ છે એ જરા ખ્યાલ આવે છે। ખેડૂતોને આપણે એમ એક વાતમાં કહી શકાય કે જે પીક પીરિયડ છે ઓગસ્ટનો, જેને આશ્લેષ મઘા નક્ષત્ર છે, એ બરાબર પીક પીરિયડના હોય છે પાકને જરા પાકવા માટે અને એને થવા માટે। નિંગલ અવસ્થામાં સપ્ટેમ્બરમાં થોડો પીક પીરિયડ છે એટલે આવા પીક પીરિયડમાં જો વરસાદ ન આવે તો ખેડૂતોને જે ઊભો કરેલો પાક સામે જોતા જ સુકાઈ જાય। એટલે ખેડૂત ભાઈએ જે વચ્ચે ભાગ છે એમાં પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે। એટલે પિયત વ્યવસ્થાપન એનું અત્યારથી જે નહેર છે અથવા તો જ્યાં જ્યાં પિયતના સાધનો છે તે ઉપલબ્ધ હોય તેની તૈયારી કરી રાખવી સારી રહેશે। પણ મારું હજુ એવું માનવું છે કે સપ્ટેમ્બરમાં અને ઓક્ટોબરની શરૂઆતમાં ઠીક છે એટલે આ બધા ઉપાયો અજમાવી શકાય। हाँ, આપણે છેલ્લો सवाल पूछ लिए जेपी शर्मा ने। शर्मा जी, आखिरी सवाल, अभी तक हमने देखा कि बिन मौसम बारिश की वजह से मार्च में जो तापमान होता है वो इस बार कम रहा था। आगे आने वाले समय में कैसा हो सकता है गर्मी की वजह से? देखिए, मौसम जितना शुष्क रहेगा तापमान उतने ज्यादा बढ़ेंगे। जैसे मैंने बताया, अभी 2-3 दिन के बाद एक बार फिर से हल्की वर्षा का अनुमान रहेगा। नहीं तो अप्रैल के महीने में अप्रैल के महीने में गुजरात में तापमान ज्यादातर 40 डिग्री हमें बहुत बार देखने को मिलते हैं, लेकिन इस बार अभी नहीं है। हालांकि इसके बाद ये अभी 3-4 दिन में जो हल्की बरसात होगी उसका उतना असर ज्यादा नहीं देखने को मिलेगा, लेकिन जो तापमान है एक बार वो शूट नहीं करेंगे, वो इतने तेजी से नहीं बढ़ेंगे जैसे कि नॉर्मली बढ़ते हैं। तो गुजरात में तापमान अभी करीब अगले 10 दिन की बात करें तो सामान्य को देखने को मिलेंगे। हालांकि 1-2 डिग्री की बढ़ोतरी जरूर देखने को होगी, लेकिन कुल मिला के कहें तो वो जो एक्सट्रीम हीट कई बार गुजरात में देखने को मिलती है वो नहीं देखने को मिलेगी। जी ठीक है, धन्यवाद हमारे साथ बातचीत करने के लिए। अंबालाल जी, आपनो पण खूब खूब आभार संदेश साथे जोड़ावा माटे। એટલે વાત આ છે, આજે પણ ભારતમાં 60% કરતાં વધારે લોકો આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે અને આજે પણ આપણો ખેડૂત મોટા ભાગે સિંચાઈની વ્યવસ્થાના અભાવને કારણે વરસાદ પર, નેચર પર, અત્યારે પણ પ્રકૃતિ પર, કુદરત પર નિર્ભર છે। એટલા માટે અલ નીનોને કારણે જે પણ અસર થવાની છે, ચોમાસું નબળું રહેવાની સંભાવના છે, ખરેખર ચિંતા લાવનારી છે અને એના માટે ખેડૂતોએ અત્યારથી જ સચેત રહેવું પડશે।